હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ. અત્યારે હું છું રાજકોટમાં અને ઠાકર વડાપાઉં ભાઈ રાજકોટમાં ધૂમ મચાવે છે છેલ્લા 8 વર્ષથી અને ભાઈ વડાપાઉંનું સેલિંગ કરે છે. ઓનલી ફોર ખાલી વડાપાઉં જ છે અહીંયા, બીજું કાંઈ તમને અહીંયા જોવા નહીં મળે. મરચાના થાલે થાલા ભરેલા હોય છે, વડા ઉતરતા હોય છે ગરમા ગરમ. અને આજે આપણે પરવડભાઈ છે કે મોટા ભાઈ, આજે એમની સાથે આપણે મુલાકાત કરીએ અને કેમ આટલા વડાપાઉં પ્રખ્યાત છે એમના આજે લાઈવ જ વાત કરીએ. અને અમૂલ બટરમાં આજે કરીને આપવામાં આવે છે વડાપાઉં, જે મુંબઈ સ્ટાઇલના છે આખા. આજે એને લાઈવ જઈએ ભાઈ આગળ, અને આખી આ લાઈનનીમાં તમે લગભગ વડાપાઉં હશે. કેમ છો ભાઈ? મજામાં? જય દ્વારકાધીશ. કેમ છે મોટા ભાઈ? બસ મોજ મોજ. આજે ઠાકર ધણી લખ્યું એટલે એમાં કાંઈ ઘટે નહીં, કારણ કે દ્વારકાધીશની હમણાં જે આપણે પૂનમ હતી ને ત્યારે ખૂબ મોજ કરી હતી. અને આજના વડાપાઉંની જો વાત કરીએ તો પહેલાં તમારું મને નામ કહો ભાઈ. મારું નામ મયુરભાઈ છે. હા, હું ઘણા 9-10 વર્ષથી વડાપાઉં વેચું છું આ જ જગ્યાએ. આ જ જગ્યાએ. કદાચ કોઈને અહીંયા એડ્રેસ આપણું આ શું કહેવાય? આપણે આનંદ મંગલા ચોક, મવડી મેઇન રોડ. મવડી મેઇન રોડ. કારણ કે વડાપાઉં તો આ લાઈનમાં ઘણા બધા છે, લગભગ 7-8 દુકાનો હશે. જેમ કે પટેલ વડાપાઉં છે, જલારામ છે, કંઈક બધા વડાપાઉં છે. તમારા વડાપાઉં કંઈક યુનિક છે, અલગ છે. આપણે રોજે રોજની વસ્તુ રેગ્યુલર બનાવીએ છીએ. હા, કોઈ વાસી માલ કે કોઈ ખરાબ માલનો ઉપયોગ કરતા નથી. ફ્રેશ માલનો ઉપયોગ કરી અને બનાવીએ છીએ. બરાબર. જે છે એ આ નેચરલ વસ્તુ બનાવીએ છીએ આપણે. બીજું કોઈ વસ્તુ નહીં બનાવવાની. કોઈ વસ્તુ નેચરલ સિવાય કોઈ વસ્તુ બનાવતા નથી આપણે. ને પાછા એવું નહીં કે ચીઝ વડાપાઉં કે એવું કંઈ નહીં, રેગ્યુલર જે વડાપાઉં ચાલે છે એ એ જ. જ વડાપાઉં. ને આ તમે જો અત્યારે વડા આટલા રહ્યા છે, જેમ જેમ કસ્ટમર આવે એ રીતના લાઈવ બનાવીને આપવામાં આવે છે. અને મરચાના તો થાલો ભરીને રાખી દીધા છે, એને જેટલા અનલિમિટેડ છૂટ જ છે. અહીંયા જો આખું કાઉન્ટર છે, મરચાના જે બાસ્કેટ આખા ભરેલા છે એ તમને અહીંયા બતાવું, લાવો જરા. ચટણીઓ છે, મરચાના બાસ્કેટ છે. અહીંયા વડા ગરમા ગરમ ઉતરતા હોય છે અને ભાઈ અહીંયા આ રીતના સેલિંગ કરતા હોય છે. ને પાઉંની વાત કરી તો પાઉં નીચે એટલા બધા પડ્યા છે સ્ટોકની અંદર. તો આજે અમે વડાપાઉંની મોજ માણશું. તો આજે આપણી વડાપાઉંની પ્રાઇસ કેટલી છે? 25 રૂપિયા છે. 25 રૂપિયા. ઓકે, રેગ્યુલર જ ને? કયું બટર વાપરો છો? અમૂલ બટર. અમૂલ બટર. અમૂલ બટરની અંદર આપવામાં આવે છે. ચોખ્ખી વસ્તુ છે, રેગ્યુલર વડાપાઉં. આમાં કોઈ જાતના કંઈ ચીઝવાળા નહીં, માયોનીઝવાળા કોઈ નહીં, રેગ્યુલર જ. લાઈવ જ. લાઈવ જ. જો અત્યારે અહીંયાથી વડું લઈ દઉં, અહીંયા ગરમ કરીને કસ્ટમર આપી દીધું. ને અહીંયા છાશ પીવી હોય છે ને, છાશ છે આપણે સામે મેહુલ, બાઇકમાં છાશ. મેહુલભાઈ. અને અહીંયા ભાઈ વડાપાઉંમાં તો જો અત્યારે અમારા ભાઈ એક આવી ગયા છે, તમને મોટા ભાઈ. કેમ છો ભાઈ? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આજે જય ઠાકર. આજે વડાપાઉંમાં ભાઈ ધૂમ મચાવવાની છે ને આજે આપણે વડાપાઉં જે રેગ્યુલર વડાપાઉં ખવાતા હોય છે એ આજ ખાવાના છે. અને હવે ઘાણો ચાલુ થશે એ હવે તમને બતાવું. આજે આ ભાઈ આવ્યા છે, કેટલા પાર્સલ લઈ જવાના ભાઈ આજે? 30 વડાપાઉં પાર્સલ. એટલે ગ્રુપમાં છે કે દરરોજ લઈ જવાના? 30 પાર્સલ છે આજે વડાપાઉં. જુઓ કેવા લાગે અહીંયાના વડાપાઉં. હા ભાઈ ભાઈ, જય દ્વારકાધીશ. અહીંયા મયુરભાઈ 30 વડાપાઉં પાર્સલ કરી રહ્યા છે. અને અહીંયા અનિલભાઈ છે, બંને ભાઈઓ છે. છેલ્લા લગભગ 8 વર્ષથી અહીંયા ધૂમ મચાવે છે ઠાકર વડાપાઉં. શું અનિલભાઈ, કેમ છે બાકી તબિયત પાણી? અરે એકદમ સારા મોટા ભાઈ. અત્યારે જો એક બાજુ છે મરચાંનો ઘાણો ઉતરે છે, મરચાં અનલિમિટેડ છે, જેટલા ખાવો એટલા. અને અહીંયા વડા છે, બટેટાનો આ સૂંદો છે ને આવી રીતના વડા બનાવવામાં આવતા હોય છે. લાઈવ ગરમા ગરમ કસ્ટમર આવે એની ચોઈસ પ્રમાણે અહીંયા ગરમા ગરમ વડાપાઉં આપવામાં આવે છે. અનિલભાઈ, ખાલી રેગ્યુલર જ વડાપાઉં નહીં કે બીજું કાંઈ નહીં? નહીં, ખાલી વડાપાઉં. ખાલી રેગ્યુલર આઈટમ. એક જ આઈટમ. નહીં ચાઇનીઝ નહીં માયોનીઝ કોઈ વસ્તુ કોઈ નહીં. વસ્તુ નહીં. ને અહીંયા તમે મરચાંની વાત કરી તો મરચાંના જો બાસ્કેટ ભરેલા છે. હા, ને કયા મરચાં છે? શિમલા મરચાં. જેટલા ખાઓ એટલા છૂટ. કેટલા ખાવ એટલા. જય દ્વારકાધીશ.
તો ભાઈ કસ્ટમરની તો લાઈનો લાગી જાય હવે વારો નહીં હવે આપણું, કારણ કે જો અહીંયા લાઈનમાં બધા ઊભા છે. બધી જેમ જેમ ટાઈમ થતો આવશે, સાંજ પડતી જશે, એમને અહીંયા લોકોની ભીડ જામશે. ખમાતું નથી ભાઈ. જય દ્વારકાધીશ. અરે હું આવ્યો હતો ભાઈ, હા હમણાં આવ્યો હતો ત્યારે માંડ મારો વારો આવ્યો હતો. આજે અહીંયાના ઓનર છે. કેમ છો દાદા? સારું છો પણ મજામાં? ઠાકરની દયા આવો. ઠાકરની દયા. તમારું નામ શું છે? નાગજીભાઈ જગાભાઈ ડાબી. અચ્છા, તમારા 2 દીકરા? આ 2 દીકરા. કેટલા વર્ષ થઈ ગયા કાકા આપણે? 9-10. 10 વર્ષ થઈ ગયા. ઓકે. ને તમારા અહીંયા વડાપાઉં લોકો ખાવાય ને ખૂબ પસંદ કરે ભાઈ. લોકોની ભીડ જામે છે અને અહીંયાના ઓનર છે અને 2 એમના દીકરા છે. ખૂબ સરસ કાર્ય કરે છે અને ગરમા ગરમ વડા ઉતરતા હોય છે. અહીંયા આવી રીતના સેલિંગ થતું હોય છે. 30 પાર્સલ દો ને 20 પાર્સલ દો. તમારે જ કેટલા લઈ જવાના? આપણે ઠાકર આવે એટલું માંગો 10 ને આપે 20. જય દ્વારકાધીશ. દ્વારકાધીશ. વાહ વાહ. અહીંયા મરચાં લાઈવ જ બનાવે છે ગરમા ગરમ. જે અનિલભાઈ મીઠું નાખી દીધું છે, સોડા નાખી દીધા છે અને ચણાનો લોટ છે અને થોડું અંદર પાણી એડ કરીને હવે મરચાં બનશે ભાઈ જોરદાર. બધું હવે મિક્સ કરીને એક રસ કરી નાખવાનો છે. ચણાના લોટમાં ડીપ કરીને પછી તરવામાં આવશે મરચાં. અનલિમિટેડ જેટલા જ ખાવા હોય એટલી છૂટ છે. બીજા ગાણામાં પણ જો મરચાં નાખી દીધા છે. ગરમા ગરમ લાઈવ મરચાં. મરચાંને એકદમ ક્રિસ્પી કરવામાં આવે ને. હા ભાઈ, આપણા વડાપાઉં જે રેગ્યુલર ખવાતા હોય છે એ આવી ગયા છે. નહીં ચીઝ, નહીં માયોનીઝ, નહીં ફ્રાય કરેલા. ઓરિજિનલ ને ઓથેન્ટિક. મુંબઈ સ્ટાઇલ વડાપાઉં. ને મરચાંની જે વાત કરી ભાઈ, ગરમા ગરમ અનિલભાઈ અહીંયા મરચાં ચાલુ ને ચાલુ હોય છે. ઘાણા ચાલુ ને ચાલુ હોતા હોય છે. ને વડા એ પણ ગરમા ગરમ ચાલુ. કસ્ટમરે પણ ચાલુ ને ચાલુ. અહીંયા કસ્ટમર આવે છે ને લાઈવ આપવામાં આવે છે. એટલે પાર્સલની વાત કરીને 30, 40, 50 પાર્સલ ને 100 પાર્સલ ને ડબ્બા ધબી લઈ જાય છે. અને અહીંયા સુવિધા પણ સારી છે. બાજુમાં છાશ છે. છાશનું પણ સેલિંગ કરે છે ભાઈ. ચટણી નાખી દીધી છે, મીઠી ચટણી. તમારા ભાઈ જ છે? આ છાશ દેજો ભાઈ. હા મેહુલભાઈ. મેહુલભાઈ, મેહુલભાઈ એક છાસ આપજો. રોજનું છાશનું વિતરણની વાત કરીને ભાઈ અનિલભાઈ કેટલા 40 ખાલી કરે? 130. 40 કેટલા ખાલી કરે? 3. 130 લીટર ને 120 કે 130 લીટર છાશનું સેલિંગ કરે છે. આપણો ટાઈમિંગ શું હોય છે? 12 થી રાતના 9. ચા જોરદાર હે ભાઈ. માલધારીની ચા હોય એટલે કાંઈ ઘટે કાંઈ ન ઘટે. બાકી ઠાકર વડાપાઉંમાં તો પહોંચી જજો અને અહીંયા ગરમા ગરમ વડાપાઉંનો આનંદ માણજો. વડાપાઉં ઘણી બધી જગ્યાએ ખાધા, પણ અહીંયાના વડાપાઉં છે ને એકદમ યુનિક રીતના છે. હાવ એટલે હાવ દેશી. મરચા ભાઈ અમે અનલિમિટેડ ખાધા જ રહો. એકદમ ક્રિસ્પી ભજીયા મરચાના. ના વડાની વાત કરીને જો બટાકાનો સુંદો, હળદર, મીઠું નાખ. હળદર, મીઠું રેગ્યુલર. કોઈ આમાં વધારેના મસાલા એડ કર્યા નથી. કોઈ લોકો પાછળ એટલા લઈ જાય છે. અહીંયા કલાક પછી આવશો ને એટલે લાઈનમાં વારો આવે. લાઈનમાં સાતના જે 10 રૂપિયા. આજનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને આ એડ્રેસ જે ભાઈ આગળ કીધું, એડ્રેસ કેવું છે? આનંદ બંગલા ચોક, મવડી મેઇન રોડ, આનંદ આનંદ બંગલા ચોક. એની એક્ઝેક્ટ બાજુમાં ઠાકર વડાપાઉં.
તો તમે પહોંચી જજો. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બાય બાય.